નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 30 જાન્યુઆરી 2025ને વાર ગુરુવાર। તો આજના વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ મગફળીનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો મગફળીના શું વાયદા બજાર અને હવે મગફળી રાખવી કે વેચી નાખવી, સાથે જ તમામ માર્કેટની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો મગફળીની બજારમાં ભાવ સતત તૂટી રહ્યા છે અને સિંગદાણાની બજારો તૂટી હોવાથી પીલા નંબર મગફળીના ભાવ ખાંડીએ 20,000ની અંદર આવી ગયા હતા અને ગોંડલ યાર્ડમાં પણ 20 નંબરની મગફળીના ભાવમાં 10 રૂપિયાનો આજે ઘટાડો થયો છે અને 1100 સુધી આવી ગયા છે। અને ખાસ કરીને મગફળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી અને બજારો નિશ્ચિત સપાટી પર અથડાયા કરશે। જો સિંગદાણા કે દાણાબારની બજારો સુધરશે તો જ મગફળીના ભાવમાં સુધારો થાય તેવી ધારણા છે। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। પહેલાં જાણીશું ઝીણી મગફળીના ભાવ। રાજકોટ 880 થી 1150 રૂપિયા, અમરેલી 805 થી 1101 રૂપિયો, કોડીનાર 900 થી 1035 રૂપિયા, સાવરકુંડલા 950 થી 1130 રૂપિયા, મહુવા 950 થી 1100 રૂપિયા, તળાજા 1067 થી 1125 રૂપિયા, ભાવનગર 1099 થી 1214 રૂપિયા, રાજુલા 900 થી 1049 રૂપિયા, મોરબી 700 થી 1232 રૂપિયા, જામનગર 950 થી 1120 રૂપિયા। તો હવે જાણીશું જાડી મગફળીના ભાવ। રાજકોટ 850 થી 1093 રૂપિયા, અમરેલી 820 થી 1114 રૂપિયા, કોડીનાર 950 થી 1069 રૂપિયા, સાવરકુંડલા 1000 થી 1121 રૂપિયા, જેતપુર 741 થી 1110 રૂપિયા, વિસાવદર 951 થી 1121 રૂપિયા, મહુવા 1000 થી 1154 રૂપિયા, ગોંડલ 601 થી 1101 રૂપિયો, કાલાવાડ 900 થી 1040 રૂપિયા, જુનાગઢ 800 થી 1054 રૂપિયા,